દિવસથી અમારા ગામડાઓમાં ન્યાય માટે અમે ફરી અને આજે આપની સમક્ષ જે પ્રજા આવી છે એ સાચા ન્યાય માટે અહીંયા આવી છે। અમે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને જે તે કન્સલ્ટ એલએનટી અધિકારીઓને, ટોલ નાકાના અધિકારીઓને પણ અમે જાણ કરેલી છે અને અમે ગાંધીજીના માર્ગે અમારા ન્યાય માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમને ન્યાય મળવો જોઈએ। 20 કિલોમીટરની રેન્જ જે સરકારશ્રીએ નિયમ બનાવ્યો છે એનો અમલ થવો જોઈએ એવી અમારી ગાંધીજીના માર્ગે ન્યાય માટે અમે આજ સુધી અહીંયા આપની સમક્ષ પહોંચ્યા છીએ। આપના માધ્યમથી સરકારશ્રીમાં અને કલેક્ટર શ્રી બનાસકાંઠા એસપી સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ એવી અમારી આજુબાજુના બધા ગામડાઓની નમ્ર વિનંતી છે। તો આપસીના માધ્યમથી જણાવીશ કે ખેડૂતો દ્વારા જે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ટોલ ટેક્સ માફ કરવા માટે અને આજે પણ જે રજૂઆત કરવામાં આવેલ હતી તે અમારા દ્વારા અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરેલ છે અને અગાઉ પણ અમે આજ પણ કરીશું અને અગાઉ પણ આગળ પણ કરતા રહીશું। જે કંઈ પણ નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે તે માન્ય ગણવામાં આવશે। વર્ષોથી જે માગણી અમારી છે એક જ માગણી છે કે આ વિસ્તારને ટોલ મુક્ત કરવામાં આવે અને બીજું પાલનપુરના અંતરથી 6 કિલોમીટરના અંતરે આ ટોલનાકો આવેલું છે જે કાયદાકીય રીતે ખોટું છે। એક ટોલનાકાને 10 કિલોમીટરના અંતરે ખસેડવામાં આવે। આ બંને માગણીઓ સાથે અમે ભારતીય કિસાન સંઘ સાથે લડી રહ્યું છે।